નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો ફરી શરૂ થશે યુદ્ધ મહામંદીના એંધાણ। જી હા મિત્રો, ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા કોઈ પણ કરાર વગર પૂર્ણ થઈ છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે સ્પષ્ટ કર્યું કે ઈરાન અમેરિકાની શરતો માનવા તૈયાર નથી। સતત 21 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ અમેરિકી પ્રતિનિધિમંડળ પરત ફર્યું છે, પરંતુ મિત્રો પાકિસ્તાનની મધ્યસ્થી હોવા છતાં ઈરાની પ્રતિનિધિમંડળ સાથે સમજૂતી થઈ શકી નથી અને વાન્સે ચેતવણી આપી છે કે આ નિષ્ફળતા અમેરિકા કરતાં ઈરાન માટે વધુ ખરાબ સમાચાર છે। ત્યાર પછી આગળ જાણીએ તો ભારત પર હુમલો કરીશું પાકિસ્તાન। જી હા મિત્રો, ખાસ કરીને પાકિસ્તાન એવું કહી રહ્યું છે કે અમે ભારતમાં ઊંડે સુધી જઈ આક્રમણ કરીશું। ભારત જો ખોટા બહાના નીચે હુમલો કરશે તો ઇન્શાઅલ્લાહ અમે કોલકાતા સુધી હુમલો કરીશું તેવું આસિફે કહી દીધું છે। અને મિત્રો ખાસ કરીને નવી દિલ્હીમાં પણ ખાડી દેશો પાસેથી અબજો ડોલર ઉછીના લીધા પછી હવે તે મિત્ર દેશો પૈસા પાછા માગે છે। ખિસ્સા તો ખાલી છે। મૂંઝાયેલા પાકિસ્તાનને હવે શું કરવું શું ન કરવું તેના વિચારમાં બોલવાનું ભાન રહ્યું નથી। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે જોઈએ તો સરકાર સુવિધા આપે છે પણ ખેડૂતો અજાણ। જી હા મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી માવઠું, અતિવૃષ્ટિ અને પૂરના કારણે ખેડૂતોને સતત ફટકો પડી રહ્યો છે। વાવેતર પાકને નુકસાન ઉપરાંત જમીનના ધોવાણને કારણે ખેડૂતોની હાલત કફોડી થાય છે। સરકાર દ્વારા જે સહાય પેકેજ જાહેર કરાય છે તે પણ અનેક કિસ્સામાં વાસ્તવિક નુકસાન કરતાં ઓછું હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા થાય છે। આવી કુદરતી આપત્તિઓ બાદ પણ જે પાક ઉગે છે તેમાંથી કેટલોક હિસ્સો પૂરતી સંગ્રહ શક્તિની વ્યવસ્થા કે ગોડાઉનના અભાવે નાશ પામે છે। તેમાં બાજરી, કપાસ, મકાઈ, મગફળી જેવા પાકથી લઈને કેળા જેવા ફળ અને ડુંગળી સહિતના શાકભાજીનો સમાવેશ થાય છે। દૂધમાં પણ 0.5% નુકસાન થયું છે। લોકસભામાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે। તેમાં અનેક રાજ્યમાં ગુજરાત કરતાં ગોડાઉનની વ્યવસ્થા સારી હોવાના કારણે નુકસાન ઓછું થયું છે, તો કેટલાક રાજ્યમાં નુકસાનનું પ્રમાણ ગુજરાત કરતાં પણ વધુ હોવાનું જણાવાયું છે। રાજ્યમાં કેટલાક પાકનું જંગી ઉત્પાદન થતું હોવાનું અને કેટલાક વિસ્તારોમાં જે પાકની ભારે ઉપજ થતી હોવા છતાં કૃષિ વિભાગ તે સ્થળે ઉત્પાદનની સરખામણીમાં જરૂરી ગોડાઉન કે યોગ્ય સંગ્રહ ખેડૂતો પાસે થઈ શકે તેવી વ્યવસ્થા કરી શક્યો નહીં હોવાનું પણ આંકડા પરથી સ્પષ્ટ થાય છે। ત્યાર પછી આગળ જોઈએ તો તમારા બાળકોને ગાડી આપવી ભારે પડશે। જી હા મિત્રો, વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે। સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે। જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે। આ ઉપરાંત વાહન માલિકોનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। અને મિત્રો, આ ઉપરાંત તમને જણાવો તો સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ આપવામાં આવશે નહીં। અને તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે। ત્યારબાદ આગળ જાણીએ તો 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે। જી હા મિત્રો, શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે।
શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે। આ યોજનામાં શ્રમિકોના કડિયા નાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી, મેડિકલ અને ઘોડિયાઘર જેવી સુવિધા હશે। માત્ર ₹5 પ્રતિ દિવસ પ્રતિ શ્રમિકના ટોકન દરેથી આવાસ મળશે। 6 વર્ષ કે ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં। ત્યારબાદ આગળ જાણીએ તો પહેલાં ગરમી અને પછી વરસાદ। જી હા મિત્રો, ગુજરાતમાં આકરા ઉનાળાના પ્રારંભ સાથે જ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, ત્યારે હવામાનના ખ્યાતનામ નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે। એપ્રિલ મહિનાના મધ્ય ભાગમાં રાજ્યમાં ગરમીનો પારો આસમાનને આંબે તેવી પૂરેપૂરી શક્યતા છે। ખાસ કરીને 12 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં આકરી ગરમી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની સંભાવના છે। અને ચિંતાજનક બાબત એ છે કે આકરી ગરમી બાદ હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે। એટલે કે મિત્રો 18 થી 22 એપ્રિલની આસપાસ ખાસ કરીને મિત્રો રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદ અથવા કરા પણ પડી શકે છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો સરકારી શાળાઓમાં એડમિશનની રેસ। જી હા મિત્રો, સુરત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઉત્તરાયણ વિસ્તારના મહારાજા સ્કૂલ કેમ્પસમાં પ્રવેશ માટે દર વર્ષે ભારે ભીડ ઉમટે છે। અંદાજે મિત્રો ખાસ કરીને 600 બેઠકો સામે 4000 થી 5000 જેટલા અરજદારો વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળે છે, જેના કારણે દર એપ્રિલ મહિનામાં લાંબી લાઈનો લાગી જાય છે। અને મિત્રો આ વધતી માંગનું કારણ માત્ર મફત શિક્ષણ નથી, પરંતુ શાળાની ઉત્તમ શૈક્ષણિક ગુણવત્તા, સહપાઠ્યક્રમ પ્રવૃત્તિઓ અને કૌશલ્ય વિકાસ માટેની મજબૂત પ્રણાલી પણ જવાબદાર છે। ત્યાર પછી આગળ જોઈએ તો મોદીજી પાસે કેટલી સંપત્તિ છે, ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો લોકો ઘણીવાર ધારે છે કે વડાપ્રધાનનો પગાર લાખોમાં છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે। સત્તાવાર દસ્તાવેજો અનુસાર નરેન્દ્ર મોદીનો પગાર નીચે મુજબ છે, જેની અંદર મિત્રો મૂળભૂત પગાર ₹50,000 પ્રતિ મહિને, આબકારી ભથ્થું ₹3,000 પ્રતિ મહિને, દૈનિક ભથ્થું ₹62,000 પ્રતિ મહિને, મતક્ષેત્ર ભથ્થું ₹45,000 પ્રતિ મહિને। એટલે કે મિત્રો 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સોગંદનામા મુજબ નરેન્દ્ર મોદીએ તેમની કુલ સંપત્તિ 3.2 કરોડ જાહેર કરી હતી। અને મિત્રો રસપ્રદ વાત એ છે કે તે સમયે તેમની પાસે માત્ર 52,920 રોકડ હતી। અને મિત્રો તમને જણાવું તો અન્ય ઘણા અગ્રણી નેતાઓની તુલનામાં તેમની સંપત્તિ ખૂબ મર્યાદિત માનવામાં આવે છે। ત્યારબાદ આગળ જોઈએ તો આરબીઆઈની મોટી જાહેરાત। જી હા મિત્રો, ઈરાન અમેરિકા યુદ્ધ વિરામ વચ્ચે આરબીઆઈએ રેપો રેટની જાહેરાત કરી છે। આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, એટલે કે મિત્રો ઈએમઆઈમાં કોઈ ફેરફાર થશે નહીં। સતત બીજા વર્ષે રેપો રેટ 5.25% પર યથાવત રહ્યો છે। આરબીઆઈએ જણાવ્યું હતું કે અર્થતંત્ર મજબૂત રહે છે। ત્યાર પછી આગળ જોઈએ તો ભવિષ્યમાં નોકરીઓ ખતરામાં।
ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે. એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે. આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળે છે અને આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી ગયો છે અને મિત્રો ખાસ કરીને આ કેટલાક યુઝર્સને ભવિષ્ય માટે ખતરો ગણાવી રહ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોએ કર્યું આંદોલનનું એલાન. જી હા મિત્રો, મહેસાણા જિલ્લામાં જમીન કપાતના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ખેડૂતોની જમીનમાં કરવામાં આવતા 40% કપાતના નિર્ણયને પગલે ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં છે. મહેસાણાના પાચોટ ગામે અંબાજી માતાના મંદિરે મોટી સંખ્યામાં ખેડૂતોની મહાસભા યોજાઈ હતી, જેમાં સરકાર સામે આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ જોઈએ તો સરકાર ભણવા માટે આપશે પૈસા. જી હા મિત્રો, ખાસ કરીને ગુજરાત સરકાર સ્ટેમ એટલે કે મિત્રો સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા વર્ષ 2024 માટે નમો સરસ્વતી યોજના સ્કોલરશિપની જાહેરાત કરી છે. સરકારે આ માટે 250 કરોડની જોગવાઈ કરી છે અને મિત્રો નાણામંત્રી કન્નુ દેસાઈએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું તે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, જેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનના તમામ પાસાઓને સ્પર્શે છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને ફાયદો. ખાસ કરીને જાણજો, કારણ કે મિત્રો વીમા નિયામક IRDAI એટલે કે મિત્રો ભારતીય વીમા નિયામક અને વિકાસ સત્તામંડળે પોલીસ ધારકોની આ રોજિંદી તકલીફોને દૂર કરવા માટે એક હાઈ લેવલ સબ કમિટીની રચના કરી છે. આ કમિટીનું એક જ મિશન છે કે મિત્રો હેલ્થ ઇન્સ્યોરન્સને પારદર્શક બનાવવું અને હોસ્પિટલોની મનમાની પર લગામ કસવી. આ જ બાબતે વધુમાં જોઈએ તો મિત્રો જો તમારી પાસે ઇન્સ્યોરન્સ હોય તો તે જ રૂમનું ભાડું અને તે જ સર્જરીનો ખર્ચ વધી જાય છે. જો રોકડ આપનાર દર્દી માટે ઓછો હોય છે તો મિત્રો ખાસ કરીને IRDAIની નવી કમિટી સૌથી પહેલાં આ હોસ્પિટલ ટેરફની વિસંગતતાઓને દૂર કરશે અને ભવિષ્યમાં હોસ્પિટલો ઇન્સ્યોરન્સ હોવાના નામે તમારી પાસેથી અથવા તમારી કંપની પાસેથી વધારાના પૈસા પડાવી શકશે નહીં અને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી 4-5 કલાક માત્ર TPA અને ઇન્સ્યોરન્સ કંપનીની મંજૂરીની રાહ જોવામાં વીતી જાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો LPG સબસિડી ફરજિયાત. જી હા મિત્રો, સરકારે ગેસ સબસિડી અને બુકિંગ માટે બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવી દીધી છે. સરકારે ગેસ સિલિન્ડરના કાળા બજારને રોકવા અને સબસિડીના લાભો યોગ્ય લાભાર્થી સુધી પહોંચે તે માટે આધાર eKYC ફરજિયાત બનાવ્યું છે. નવા નિયમો અનુસાર બાયોમેટ્રિક ચકાસણી વિના ગેસ સિલિન્ડર બુકિંગ અને સબસિડી ચૂકવણી અટકી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો વિધવા સહાય ફેરફાર. ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવતી ગંગા સ્વરૂપા સહાયની પદ્ધતિમાં ફેબ્રુઆરી માસથી ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ સહાય અગાઉની જેમ પોસ્ટ ઓફિસના બચત ખાતા એટલે કે મિત્રો ચોપડીવાળા ખાતામાં જમા નહીં થાય, પરંતુ તેના બદલે
લાભાર્થીના જે તે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હશે તેવા જ ખાતામાં સીધી સહાય જે છે તે જમા કરવામાં આવશે। અને મિત્રો ખાસ કરીને આ ફેરફારને ધ્યાને લેતા જે લાભાર્થી બહેનો પાસે હાલમાં માત્ર ચોપડીવાળું પોસ્ટ ઓફિસ બચત ખાતું છે તેઓએ તે ખાતું તાત્કાલિક પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે કાર્ડવાળા ખાતામાં અથવા અન્ય કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવું ફરજિયાત રહેશે। જે લાભાર્થી બહેનો પાસે હજુ સુધી પોસ્ટ પેમેન્ટ બેંકનું ખાતું નથી તેમણે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી નવું ખાતું ખોલાવી લેવું જોઈએ।